સુરેન્દ્રનગરના પાટડીમાં ખેડૂતોએ પાક ધિરાણના ખાતામાં રિબેટ જમા ન કરવાથી ઉગ્ર રોષ વ્યક્ત કરી બેંક ઓફ બરોડાની શાખાનો ઘેરાવો કર્યો હતો, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 3%, રાજ્ય સરકાર દ્વારા 4% રિબેટની ચૂકવણી 6 લાખ રૂપિયાની લિમિટ સુધીના પાક ધિરાણ પર આપવામાં આવે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી રાજ્ય સરકારનો 4% રિબેટ ન મળતા ખેડૂતોના 4 કરોડ રૂપિયા બેંકમાં ફસાઈ ગયા, જેના કારણે ધક્કા ખાઈ થાકેલા ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી અને પાક ધિરાણના આ પ્રશ્નને ગંભીર બનાવી દીધો છે। 2 વર્ષ વીતવા છતાં એને એના મળવાની વ્યાજ સબસિડી ક્યારે જમા થશે? આજે બેંકના મેનેજરે અમને એવું આશ્વાસ કર્યા છે કે 15 થી 20 દિવસમાં બેંકના તમામ ખેડૂત ખાતેદારોને એને મળવાપાત્ર રકમ એના ખાતામાં જમા થઈ જશે। અમે એમને બહુ સ્પષ્ટપણે કીધું કે જો તમે હવે 15 દિવસમાં ખેડૂતોને એમની રકમ જમા ખાતામાં નહીં આપો તો અમે તમામ જેટલા ગામના ખેડૂતો છે એની સાથે સંવાદ કરીશું। એવી બેંકોની સાથે રાખી અને તમામ ખેડૂતો ત્યાંથી નવા ધિરાણ લેશું અને આ બેંક જો 15 દિવસમાં જે 4% રકમ રિબેટ નહીં આપે તો આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખી અને આ બેંકને તકલીફ કરશું, એ વાત પર ચોક્કસ।